હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપ સૌ સાથે કનેક્ટ કરી રહ્યો છું અને સૌની સાથે એક જ વાત જે મેં લાસ્ટ વિડીયોમાં બી આપની સાથે વાત કરી હતી કે આજનો બી મારો ટૉપિક એ જ છે કે આઈઆરસીસીની એક પ્રોસેસ અથવા આઈઆરસીસીની જે અપડેટ અમારી પાસે આવી છે એ સેમ કન્ફ્યુઝનવાળી વાત છે કે જ્યાં આગળ આઈઆરસીસી જે એમના સિટીઝન છે, વર્ક પરમિટ પર લોકો છે, એમના ઓપિનિયન મગાઈ રહી છે કે આગળ પીઆર માટે કેનેડાએ શું કરવું જોઈએ, જેની અંદર 2025, 26, 27 સુધીનું કે 28, 29 સુધીનું પ્લાનિંગ આઈઆરસીસી એ લોકો પાસે ઓપિનિયન લઈ રહી છે. વિડીયો પૂરો જોજો. આજે આપણે ડિટેલમાં આના પર ચર્ચા કરીએ અને શું સમજવા જેવી આની અંદર વાત છે ને તમારા ફાયદાનું વાત આમાં શું છે એ તમારે સમજવા માટે વિડીયો આખો જોશો તો તમને સમજાઈ જશે. અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી આવી જ ઇન્ફોર્મેશન બધી તમને મળતી રહે. અને નોટિફિકેશન ઓન રાખજો, જેથી જ્યારે બી હું વિડીયો અપલોડ કરું તમને તુરંત અપડેટ મળી જાય અને તમે તરત માહિતી મળી જાય. અને મેક્સિમમ લોકો તો સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન એ તો તમને ખ્યાલ જ છે. હવે આજે આપણે કનેક્ટ કરીએ છીએ, જેની અંદર હું તમને વાત કરું આઈઆરસીસીએ જે 2025 અને 26, આજે એક એક્ઝામ્પલ 2024માં તો 4,85,000 લોકોને પીઆર કરવાની વાત છે, એ કન્ફર્મ છે. 2025 અને 2026માં આઈઆરસીસી એવી અપડેટ આપેલી છે આપણને કે જ્યાં આગળ એ લોકો 5 લાખ ઈચ યર લોકોને પીઆર કરશે. પ્લસ આપણે એક વાત બી જાણી કે જ્યાં આગળ જે જીઆઈબીસી બેંક છે એમના જે ઇકોનોમી છે એમણે બી કહ્યું કે અહીંયા આજના યરથી લઈને 19 વર્ષ પછી એટલે કે 2043 સુધીમાં કેનેડામાં 1 કરોડ લોકો જે છે એ 65 અપ નીકળી જશે, જેની પોપ્યુલેશન છે ઓલમોસ્ટ 20% છે એની પોપ્યુલેશનના. કારણ કે કેનેડાની પોપ્યુલેશન 5 કરોડ અરાઉન્ડ કેલ્ક્યુલેશન અત્યારે કરી શકાય. એના 20% એટલે કે 1 કરોડ લોકો એવા છે કે જે લોકો 2043 સુધીમાં 65ના થઈ જવાના છે. તો શું કેનેડાને 1 કરોડની ડિમાન્ડ જો અગર 20 વર્ષમાં બી પડવાની હોય મેન પાવરની, તો એક વર્ષના 5 લાખ મિનિમમ એપ્રોક્સિમેટલી મેન પાવરની ડિમાન્ડ ઊભી થઈ. હવે આ બધી ડિમાન્ડ તો આપણે જાણીએ છીએ, બટ આઈઆરસીસી તરફથી એક અપડેટ શું આવી અત્યારે કે એમણે એમના જે સિટીઝન છે, ત્યાં આગળ રહેતા વર્ક પર રહે છે જે લોકો, એમને પોતાનો ઓપિનિયન સબમિટ કરવા માટેની વાત કરી છે કે જે આઈઆરસીસીએ કઈ રીતે પ્લાન કરવું જોઈએ અથવા શું પ્લાન કરવું જોઈએ. 2025-26 તો ઠીક છે કે 5 લાખ ઈચ યરની વાત કરી દીધી છે, બટ 2027, 28, 29 વર્ષ સુધીના જે નેક્સ્ટ આઈઆરસીસીના પ્રોવિઝન છે પીઆર લઈને, એના માટે એમણે એમના સિટીઝન અને ત્યાંના જે નાગરિકો છે એ લોકો પાસે ઓપિનિયન્સ મગાવ્યા છે. હવે શું ક્વેશ્ચન ઊભો થાય એ તમને સમજાવું કે મેઇન મારો ટોપિક એ છે કે આઈઆરસીસી જે ઓલરેડી એટલા વર્ષોથી ઇમિગ્રન્ટ્સ બોલાઈ રહ્યું છે, એટલા વર્ષોથી સ્ટુડન્ટ્સ બોલાઈ રહ્યું છે, એમને મેન પાવરની આખી પ્રોસેસ ખબર છે, તો શું એ ઓપિનિયન માનશે? બીજી વસ્તુ, જે સ્ટુડન્ટ્સો પોતાની ફાઇલો વર્ક પરમિટ પૂરી કરીને પીઆર માટે વેઇટ કરી રહ્યા છે, એ સ્ટુડન્ટનો તમે ઓપિનિયન લો તો એ શું કહે? એ તો ઓબ્વિયસ જ છે ને કે એ જ વાત કરે કે ભાઈ અમને પીઆર આપી દે. તો શું આઈઆરસીસી એટલું વીક છે કે એમને એ સ્ટુડન્ટ્સના ઓપિનિયન પર જ એ બિલીવ કરશે, યા તો એમને સિટીઝનના ઓપિનિયન પર એ એક્સેપ્ટ કરશે? કે પછી આ એક અલ્ટિમેટલી એવું કહી શકીએ કે જસ્ટ એક પ્રોસેસ છે જે આઈઆરસીસી ખેંચવા માગે છે? અલ્ટિમેટલી કહું તો ગુજરાતીની અંદર આપણે એક વન ટાઈપ ઓફ એવું કહી શકીએ. આ બધા જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે એના પર આ સૌથી મોટું કન્ફ્યુઝન ઊભું થઈ રહ્યું છે અત્યારના કેસની અંદર. હવે જો તમને લોકોને જે બી ઓપિનિયન તમારો લાગતો હોય એ તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. અને માહિતી સારી લાગી છે, વિડીયો લાઇક કરી દો, સ્પ્રેડ કરી દો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. ક્યાંય બી અમારા હેલ્પની જરૂર છે, અમારા ગાઈડન્સની જરૂર છે, તમે ટોપિક કોમેન્ટ્સમાં લખી શકો છો. અમે એ ટોપિક પર ટ્રાય કરશું કે તમને માહિતી જલ્દથી જલ્દ આપી શકીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.